અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ સામે એએમસીએ ઝુંબેશ શરૂ કરી છે। નિકોલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા। મુક્તિધામ પાસે ગેરકાયદે શેડ બનાવવામાં આવ્યા હતા, જે તોડી પાડવામાં આવ્યા છે। 3 માળના ગેરકાયદેસર શેડ તોડી પાડવામાં આવ્યા। અમદાવાદમાં હજી પણ તંત્ર દ્વારા જે ડિમોલેશનની કામગીરી છે તે વધુ એક વખત શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદનો આ પૂર્વ વિસ્તાર છે અને નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે નિકોલ વિસ્તારમાં મુક્તિધામ પાસે જે ડિમોલેશનની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે હિટાચી મશીન દ્વારા જે ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અનેક વિસ્તારોમાં આ પ્રકારની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદમાં જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે તેની લિસ્ટ કાઢીને એક બાદ એક તમામ જે બાંધકામ છે ગેરકાયદેસર તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા 2 હિટાચી મશીન લાવવામાં આવ્યા છે અને બુલડોઝર પણ લાવવામાં આવ્યું છે અને તેના દ્વારા ખાસ કરીને જે તોડફોડ છે ગેરકાયદેસર બાંધકામની તે કરવામાં આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી જે ગેરકાયદેસર બાંધકામ હતું તેના પર અનેક લોકોએ કબજો જમાવ્યો હતો, પરંતુ હવે ખેર નહીં, કારણ કે એક બાદ એક તમામ લોકોની લિસ્ટ નીકળી રહી છે। જે ગેરકાયદેસર બાંધકામ છે તેની લિસ્ટ નીકળી રહી છે અને ત્યારબાદ તંત્ર દ્વારા એટલે કે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે।